ગુજરાત કૃષિ સહાય યોજના. ગુજરાત સરકાર આ સહાય યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 1 હેક્ટરે 25,000 રૂપિયા સુધીની સહાય કરવા માંગે છે. તો આવો સૌ ખેડૂત મિત્રો જોઈએ આપણે ગુજરાત કૃષિ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી. ગુજરાત કૃષિ સહાય યોજના 2023માં ઓનલાઈન કેવી રીતે અરજી કરવી, ડિજિટલ ગુજરાત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો હેતુ શું છે, આ યોજનાના ફાયદા શું છે, તેમજ આ યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે, એ સંપૂર્ણ માહિતી જોશું આપણે આ વિડીયોમાં. તો સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે ખેડૂતવાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઇબ નામનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે જોઈએ ગુજરાત કૃષિ સહાય યોજના શું છે. ગુજરાત કૃષિ સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તેમજ આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે, આ યોજનાના લાભો શું છે, ગુજરાત કૃષિ સહાય યોજનાના પાત્રતા શું છે, તેમજ આ યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે. ગુજરાત કૃષિ યોજના 2023માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેમજ ગુજરાત કૃષિ સહાય યોજના ઓનલાઈન અરજી કરવાની લિંક કઈ છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. આપણા દેશ તમે જોયું હશે, દેશમાં ભૂકંપ કે અન્ય કોઈ આફતના કારણે ખેડૂતોનો પાક નાશ પામે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કૃષિ સહાય યોજના શરૂ કરી છે. આ એક નવી પાક વીમા યોજના છે જેનો લાભ ગુજરાતના ખેડૂતોને મળવા લાગ્યો છે તેમજ ભવિષ્યમાં પણ મળવાનો છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની નવી પાક વીમા યોજનાએ ગુજરાતના ખેડૂતોને લાભો પૂરા પાડ્યા છે, જે હેઠળ અનિયમિત વરસાદને કારણે સરકાર નુકસાન સહન કરશે. ખાસ કરીને ખરીફ સિઝનમાં કૃષિ સહાય યોજના રાજ્યના ખેડૂતોએ કોઈ પણ વીમા પ્રીમિયમ ભરવાની રહેશે નહીં. જો કુદરતી આફતોને કારણે પાકનો નાશ થાય તો ખેડૂતો રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી વધારાના વળતર માટે પાત્ર બને છે, જેના કારણે ગુજરાત સરકાર તે ખેડૂતોને 25,000 રૂપિયાનું વળતર આપી રહી છે. આ યોજના વિશે વધુ માહિતી માટે તમે અંત સુધી આ વિડીયો જોવા વિનંતી. યોજનાનું નામ છે કૃષિ સહાય યોજના. એનો હેતુ છે કુદરતી આફતોથી થતા નુકસાનની ચૂકવણી કરવી. તેના લાભાર્થી છે ગુજરાત રાજ્યનો નાગરિક. તેનો લાભ છે 1 હેક્ટર પર 25,000 રૂપિયાની સહાય, જેમાં ફક્ત ગુજરાત રાજ્યના નાગરિક જ સહાય મેળવી શકે છે અને એ સહાય મળે છે કૃષિ વિભાગ દ્વારા. ગુજરાત કૃષિ સહાયક યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્ય સરકાર ગુજરાત રાજ્યમાં કુદરતી આફતોના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને વળતર આપવા જઈ રહી છે, જેમાં 1 હેક્ટરમાં 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે, જેના કારણે ગુજરાતના રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતર આપવામાં આવી રહ્યું છે, જેનાથી તેઓ પોતાનો પાક ફરીથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકે છે. ગુજરાત કૃષિ સહાયક યોજના હેઠળ કુદરતી આફતો જેવી કે પૂર, વરસાદ, ભૂકંપ વગેરેના કારણે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કૃષિ સહાય યોજના ગુજરાત હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે અમે આ વિભાગમાં આપેલ છે. તમને નીચે લેખમાં જણાવ્યું ત્યાંથી તમે ખૂબ જ સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો. ગુજરાત કૃષિ સહાય યોજનામાં દસ્તાવેજો ક્યાં ક્યાં જરૂરી છે, તો પહેલું તો છે આધાર કાર્ડ, બીજું છે રેશન કાર્ડ, ત્રીજું છે આવકનું પ્રમાણપત્ર, ચોથું છે સરનામાનો પુરાવો, પાંચમું કે જમીનના પુરાવાની નકલો, દાખલા તરીકે 7/12/8ની નકલો તમે સામેલ રાખી શકો છો, પાસપોર્ટ સાઇઝના ફોટા ખેડૂતોનો મોબાઈલ નંબર. આ બધા દસ્તાવેજો તમે જ્યારે ફોર્મ ભરો છો ઓનલાઈન ત્યારે જરૂરી છે, તેમજ ઓનલાઈન એડ પણ કરવાના હોય છે. આ યોજનાનો લાભ શું છે? ગુજરાત કૃષિ સહાય યોજના હેઠળ તે ખેડૂતોને પાકના નુકસાન માટે વળતર પૂરું પાડે છે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાત કૃષિ સહાય યોજના હેઠળ કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન માટે 33% થી 60% વળતર આપવામાં આવે છે. કૃષિ સહાય યોજના હેઠળ
રાજસ્થાન સરકાર ખાસ કરીને ખરીફ સિઝનમાં વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર ભોગવશે. ગુજરાત કૃષિ સહાય યોજના હેઠળના લાભો મેળવવા માટે નાગરિકોએ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ચૂકવવું પડતું નથી. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના 56 લાખ ખેડૂતોને સીધો લાભ આપવામાં આવશે. આ યોજનાના પાત્રતા શું છે? પહેલું તો છે ગુજરાત રાજ્યનો રહેવાસી જ આ ગુજરાત કૃષિ સહાય યોજનામાં ફોર્મ ભરી શકશે. આ યોજના હેઠળ અરજી કરનાર લાભાર્થી તમામ દસ્તાવેજો પુરાવા સહિત હોવા જોઈએ. ગુજરાત કૃષિ સહાયક યોજના માટે અરજી કરનાર લાભાર્થીની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. કૃષિ સહાય યોજના ગુજરાત માટે અરજી કરનાર લાભાર્થીઓ પોતાની જમીન હોવી આવશ્યક છે. આ યોજના ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે જ અરજી કરી શકે છે. ગુજરાત સહાયક યોજના હેઠળ કુદરતી આફતોના કારણે થયેલા નુકસાનની ચૂકવણી જ કરવામાં આવશે. આ યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે? જો તમે ગુજરાત કૃષિ સહાયક યોજનાનો વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આ યોજનાનો હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો, અથવા તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તેનો ટોલ ફ્રી નંબર છે 15 52 61 011 24 30 0606. ઓનલાઈન અરજી તમે કેવી રીતે કરવી? જો તમે ગુજરાત કૃષિ સહાય યોજનાની હેઠળ ઓનલાઈન અરજી કરવા માંગતા હો તો તમે અત્યારે આ યોજના માટે અરજી કરી શકતા નથી, કારણ કે ગુજરાત સરકારે હજુ સુધી કૃષિ સહાયક યોજનાનું પોર્ટલ ચાલુ કર્યું નથી. જ્યારે આ પોર્ટલ ચાલુ કરશે ત્યારે અમે તમને આ વિડીયોના મારફત તમને જણાવીશું કે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી, તેમજ અમે શીખવીશું કે કેવી રીતે ઓનલાઈન અરજી તમે પોતાની જાતે કેવી રીતે ફોર્મ ભરી શકો છો. જ્યારે ગુજરાત સરકાર યોજના માટે ઓનલાઈન અરજી કરવા પોર્ટલ લોન્ચ કરશે તેથી અમે તમને વિડીયો દ્વારા તાત્કાલિક અપડેટ આપીશું. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ પણ ખેડૂતવાણી ગ્રુપને સબસ્ક્રાઇબ નથી કર્યું એ ખેડૂત મિત્રો ગ્રુપને સબસ્ક્રાઇબ કરી ચેનલને ફોરવર્ડ કરો.